સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા પરંપરાગત માછીમારોને માછીમારી કરતા અટકાવી રહેલા ગેરમાછીમારી સમૂહની દાદાગીરી બંધ કરાવવા બાબત તથા તેઓ દ્વારા નર્મદા નદી ખાડીમાં રજીસ્ટ્રેશન વગરની બોટો દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને તેઓની રજીસ્ટ્રેશન વગરની બોટોને કસ્ટડીમાં લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ અને જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભાડભૂત ગામ નજીક નર્મદા નદી ખાડીમાં ભાડભૂત ડેમનું કામ ચાલી રહેલું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જઈ રહી છે। આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી માછીમારોએ અવારનવાર આ અંગે રજૂઆતો કરી છે। હાલ નર્મદા નદીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ગેરમાછીમારો દ્વારા પરંપરાગત માછીમારો સાથે હથિયારો સાથે દાદાગીરી કરીને માર મારીને માછીમારી કરતા અટકાવવાના બનાવો બની રહેલા છે અને અવારનવાર લોહિયાળ સંઘર્ષો ઊભા થઈ રહેલા છે। ગેરમાછીમારો દ્વારા રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવવામાં આવી રહેલી છે, જેમાં દારૂ અને બીજા ગેરકાયદેસરના ધંધા સાથે જોડાયેલા નશો કરીને બોટ પર રહેતા માથા ભારે જનોની ઈસમો હોય અને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા પરંપરાગત માછીમારીને અવરોધરૂપ થાય તે રીતે માછીમારી કરવામાં આવે છે। ગેરકાયદેસર રીતે દારૂ, જંગલના લાકડા અને કોલસાને તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટો દ્વારા સપ્લાય કરવાના તથા પશુ પક્ષીઓની તસ્કરી સહિતના બીજા ઘણા ગેરકાયદેસરના ધંધાઓ કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે। રાષ્ટ્રીય સુરક્ષાને અને આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડનારી દેશ વિરોધી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ખાસ કરીને ગોલ્ડન બ્રિજથી આલિયા બેટ સુધીના નર્મદા નદી ખાડીના બંને કિનારે આવેલા ગામોમાં કેટલાક માછીમાર બુટલેગરો દ્વારા માછીમારોનો વેશ ધારણ કરીને કરવામાં આવી રહેલી છે અને પોતાની ગેરકાયદેસર મંડળી બનાવીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને આ ગેરમાછીમારો દ્વારા નર્મદા નદી ખાડી વિસ્તારમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર ચાલતો હોવાની પણ અમારા પરંપરાગત માછીમારોને આશંકા છે। ગત તારીખ 4/12/2024ના રોજ આવા જ બનાવમાં ધંતુરિયા બેટના માછીમારો દ્વારા તેઓની રજીસ્ટ્રેશન કર્યા વગરની બોટોમાં નશો કરેલી હાલતમાં હથિયારો લઈને ભાડભૂતથી સમની ગામ વચ્ચેના કિનારાના વિસ્તારમાં ભરૂચના પરંપરાગત માછીમારોની બોટ પર હુમલો કરેલો હતો અને 3 માછીમારોને માર મારીને તેમના 2 માછીમારોના માથા ફોડી નાખ્યા હોવાનું જણાવી નર્મદા નદીમાં ગેરમાછીમારોનો આતંક ખૂબ વધી ગયો છે અને તેઓ દ્વારા પરંપરાગત માછીમારો ઉપર લોહિયાળ હુમલાઓ થઈ રહેલ હોય માછીમારોને સુરક્ષા પૂરી પાડવા તેમજ ગેરમાછીમારોની પ્રવૃત્તિઓ અટકાવી તેઓની બોટો જપ્ત કરવાની માંગણી કરવા સાથે જો તમે નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ સુનિલ કુમાર માછી છે। હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। 2-3 દિવસ પહેલાં હમણાં ઇસ્યુ થયો છે, જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાળ નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને જાળ નાખીને ધંધો કરે છે, એ ખરેખર અયોગ્ય છે અને ગુનાપાત્ર છે। તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે। અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે ભારભૂત બેરેજ બની રહેલો છે હોય અને ભારભૂત બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે। હાલની અંદર જે ડેમ બંને બાજુથી 400 મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ બધે થવાનું મુખ્ય કારણ ભારભૂત બેરેજ જ છે। તો જે માછીમારો છે ભારભૂત અને ભરૂચના અસરગ્રસ્ત માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લેમનું સમાધાન થાય અને એ એટલા માટે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચના ભારભૂતના માછીમારો કરશે। મારું નામ પ્રવીણભાઈ કિશોરભાઈ માછી છું। હું રહેવાસી વેજલપુર માછીમારમાં રહું છું। 2 દિવસ અગાઉ જે પાણીમાં અમારા લોકો માછી સમાજના લોકો જ્યારે ધંધો કરવા જાય છે ત્યારે અમે લોકો પરંપરાગત માછીમાર છીએ અને આ લોકો ગેરકાયદેસર જે માછીમારી કરી રહ્યા છે જે સમનીની સામે છે 2 ગામો છે ત્યાંથી એ લોકો ગેરકાયદેસર ધંધો આપણે લંગર નાખીને ધંધો કરે છે અને એ અમારા માછીમાર સમાજ માટે બહુ નુકસાનકારક છે। અમારા લોકોના જાળ અત્યારે ફાટી જાય છે। એ વસ્તુ કે અમે લોકો એમને કહેવા જતાં અમારા 2 માછીમારોને બહુ
ખરાબ રીતના એ લોકો મારેલા છે, એનું પરિણામ તમને પાછળ દેખાય છે. અને એ લોકો બહુ ખોટી રીતના મારેલા છે એ લોકોને. અને પાછા બીજી વખત એમ કહે છે કે પાછા તમે આવો, અમે તમે પાછા મારીશું. તો આ બધી દાદાગીરી કરવાની અમે હવે નહીં વેઠીએ. ને ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે. અને એ લોકો અનલીગલી બોટો, જે કાયદેસરની બોટો નથી, એમની પાસે રજિસ્ટ્રેશન નથી, તો કાયદેસરની રજિસ્ટ્રેશનની બોટોને કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે તાત્કાલિક ધોરણ પગલે. એને હું કહીને વખોડી નાખું છું કે કાયદેસર જે વગર લાયસન્સની બોટો છે તેને કાયદેસર પકડીને મત્સ્યોદ્યોગ ખાતામાં ભેગી કરે, એના તાત્કાલિક ધોરણે પગલાં લઈને આ જે અમને દાદાગીરી કરે છે, જે આ લોકોને માર્યા છે, એ જ જવાબદારી રહેશે. ગઈકાલે કોઈ બી માણસો આમનું કરે, હમણાં માછી સમાજને પાણીમાં હેરાન કરે છે, હેરાનગતિ અને ગેરકાયદેસરના રીતે માછીમારી કરશે, તેના સામે કાયદેસર અમે પગલાં લાવીશું. અને પોલીસ તંત્રને બી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને પગલાં લઈ અને જે કોઈ બી આ લોકોને માર્યા છે એને કાયદેસર એ લોકોને પકડે અને એને જેલ ભેગા કરે. કારણ કે ઘડી આ બેઠાવામાં નહીં આવે. અમે લોકો માછી સમાજ છે, અમારો માછી સમાજ ઘણીવાર અમને અહીંયાથી કરાડા સુધી જઈએ છીએ ધંધો કરવા, કરાડા વેંગરી સુવા લગીને જઈએ છીએ. તેના હરેક ગામના લોકો દાદાગીરીથી વાત કરે છે. અમારે માટે કોઈ દિવસ બી શાંતિથી વાત ને અમને તલવારો અને ધારિયા, ખાસ કરીને તમે જોજો કે એની પાસે તલવારો અને ધારિયા એમની પાસે ઓલરેડી રહે જ છે. અને બીજું કે એ લોકો અમને દાદાગીરી ફૂલ કરે કે અમારા ગામમાં આવવાનું નહીં, અમારા ગામ ધંધો કરવાની, તો પછી આ રીતના બધું કરવામાં આવશે તો અમારું પણ એક ગામ છે, તો અમે બી અમારી સામે કાયદા વગરની એ લોકો વાત કરે છે અમારી હાથે. ને બીજું કે એ લોકો જંગલ ખાતાઓમાં બી કોલસીઓનો ધંધો કરે છે, બાવળનો ધંધો કરે છે, બાવળનો ગેરકાયદેસર ધંધો કરે છે એ લોકો. ને રાત અને દારૂનો ધંધો કરે છે. દારૂ બી પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે ત્યાંથી જ. એટલે મારી પોલીસ તંત્રને એક નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસરનું પગલાં ભરે અને જેમ બને તેમ આ અમારા 2 વ્યક્તિઓને મારનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા જેલ ભેગા કરે. જય હિન્દ.